નહીં. સુખજીએ સમજીને રોષ સંતાડ્યો, જ્ઞાન વૈરાગ કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સીધો દેખાડ્યો. મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાને વિજ્ઞાને બહુ મુનિ રે જોગી. પ્રેમને જોગતો વ્રજ તની ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત યોગી. પ્રેમ પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુ ના જીવતે હેતુ ત્રોઠે. જન્મો જન્મ લીલા રસ ગાવતા, લાલના વાન જેમ દ્વાર છૂટે. મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવાતનો, અવર બીજું કઈ ન ભાવે. નરસૈયો મહામતી ગાય છે ગુણ કથી, જતી સતી ને તો સ્વપ્ને ન આવે. જતી સતી ને તો સ્વપ્ને ન આવે. પ્રાત સમયે ઉઠી જનક નંદને, ત્રિભુવન નાથ જગાવે રે. ઉઠો નાથ મમ નાથ પ્રાણપતિ, ભૂપતિ ભુવન બોલાવે રે. હસ્ત કમલ ચરણન પર લોટે, લય લય દગન લગાવે રે. સોઈ પદ પરસ ગૌતમ કિનારી, અભય પરમ પદ પાવે રે. ઉરસી માલ ગલે મોતિયા નકી, કર અંજુરી સુર જાવે રે. ઘૂંઘર વારે અલખ બદન પર, પાગ કપેચ સવારે રે. કનક કલશ સરજુ જલ જારે, દાતુન દાન કરાવે રે. કમલ નયન મુખ નિરખી રામ કો, આનંદ ઉરન સમાવે રે. સંત જનન કી એ વિનતી, આરત વચન સુનાવે રે. કાનદાસ સિયા રઘુવર કે, રખી નિરખી ગુણ ગાવે રે. પ્રાત સમે ઉઠી જનક નંદન, ત્રિભુવન નાથ જગાવે રે. લોક કહે ગોવર્ધન ધારે, તાકા મોહે અચંબા ભારી. અષ્ટકુલ પર્વત ચરણ કીરેના, સાત શહેર જકે અંજન નેના. એ ઉપમા હરિ કે તિક આપે, કોટી મેરુ નખ ઉપર રોપે. ધરતી આકાશ અધર કર રાખી, તાકી મુક્ત ન માને સાખી. શિવ વિરંચી જાકો જસ ગાવે, કહેત કબીર તાકો અંત ન પાવે. કહેત કબીર તાકો અંત ન પાવે. કાજુ ભયો મુખ રામ કહ્યો, કાજુ ભયો મુખ રામ કહ્યો. જૈસે મંત્ર ભોરિંગ વસ કીનો, અંતકરણ વિષ નાહી ગયો. કાજુ ભયો મુખ રામ કહ્યો, મારા રે તિલક સ્વાંગ ધરે હરિ કો. તુતિ તુતિ ધન આપ લિયો, જૂટા તરીકે ઓટ પારધી. અનેક જીવન કુડા ગદિયો, કાજુ ભયો મુખ રામ કહ્યો. હૃદય કપટ વચન શીતલતા, અતિ અધીન હોય નયન નમ્યો. કહે કબીર વાકો સંગન કીજે, બિંદ્રે વિવેક જેને ભેખ લિયો. કાજુ ભયો મુખ રામ કહ્યો, તું મેરી પ્રભુતા બહોત કરી. તું મેરી પ્રભુતા બહોત કરી. મહાપતિત આયો શરણાગત, નીચ દશા લઈ ઊંચ ધરી. તું મેરી પ્રભુતા બહોત કરી. જન્મ મરણ સંતાપ આપદા, तुम पर सत मेरी सबे हरि. अष्ट सिद्धि नवनिधि मुगति, कर जोरी रही द्वार खड़ी.
तू मेरी प्रभुता बहुत करी। तीन लोक और भुवन चतुर्दश वेद पुराणे सही जो करी। सूरदासा प्रभु अपने भक्तन को देता परम सुख घड़ी रे घड़ी। तू मेरी प्रभुता बहुत करी। जब ते रसना राम कहो, जब ते रसना राम कहो, मानु रे धर्म साध सब बैठो, पढ़वे में जू कहारे रहो। जब ते रसना राम कहो, हृदय प्रकाश ज्ञान गुरु गमते, तदमत दूतले तजुरे महु। सार के सार सकल सुख को सुख, हनुमंत सीवे आन ग्रहो। जब ते रसना राम कहूँ, नाम प्रतीत भई जे जन को, सदा अनंत दुख दूर रह्यो। सूरदास धन धन वे भगता, जिने हरि को व्रत ले निभव्यो। जब ते रसना राम कह્યું। मंगल आरती कीजे भोर, मंगल आरती कीजे भोर, मंगल जन्म करम गुण मंगल, मंगल राधे जुगल किशोर। मंगल आरती कीजे भोर, मंगल मुगट बेन धुनि मंगल, मंगल हे मुरली घन घोर। मंगल ग्वाल बाल सब मंगल, मंगल जशोमती नंद किशोर। मंगल आरती कीजे भोर, बीजवासी के तो घेर घेर मंगल, नाचत गावत दो जोर। मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखन चोर। मंगल आरती कीजे भोर। आरती हो नाथ निरंजन राय, करिले गगन मंडल मेरे जाय। चेतन कुछ अचेतन ताला, संख्या सकल जड़ाई। अलख राय सुसेवक सन्मुख, ब्रह्म का पाठ लगाई। प्रेम द्रुत अबराबर थाली, बाति बिरह लगाई। गगन मंडल में भया उजियारा, आज पतंग जल जाय। अनहद नाथ उपंग ही मरदंग, धीरज घंट बजाय। दास कबीर परम पद वांछे, मांगे अखल पशाय। आरती हो निरंजन राय, गगन करिले गगन मंडल मेरे जाय। श्री राम मंत्र आरती कीजे, शंकर संकादिक आद एहि रंग बीज। हृदय ताल विमल बोध पंच बाती जारी, तन मन निज पर हरो तो आय वेद वारी। अखंड ज्योत विमल बोध बहि दिन राति, आरती रघुनाथ जी की कीजे पर भाती। कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए। श्री राम मंत्र आरती कीजे, शंकर संकादिक आद एहि रंग बीज। शंकर संकादिक आद एहि रंग बीज। माँ काली सुंदर चोली अंगे पेरी, रहे व्याकुली। सेरिये सेरिये पोकारे कोई ने मुरारी। मटुकी उतारी माही मुरली वागी। रिजनी सुंदरी सर्वे जोवाने लागी। ब्रह्मादिक इंद्रादिक सर्वे कौतुक पेखे,
16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખી, દ્વિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાડ નહઈને વેચવા ચાલે, જસોદાના જીવન ઉભા જમનાને તીરે, મુરલી વાહી રે વાલે મધુરેશ્વરે, મોર મુંગટને કાને કુંડળ ઉરલે કે માલા, પીતાંબરની પલવટ વાલી ઓપેરે સાલા. પ્રભાતે ઉઠીને ગોપી ગાયો હેરાવે, હે કાનુડા હે ચોગાડા કહીને બોલાવે. આજ મારા ગાવલડીએ દૂધ થોડેરું દીધું, એ રે તારે નંદને છોકરે દોહીને પીધું. સાંભળને સલુની ગોપી વાત અમારી, તુજ સરખી લક્ષણવંતી ગાવલડી તારી. એવા એવા વચન સુની ગોપી આનંદ પામી, ભક્ત ઉદાહરણ ભૂદરા મહેતા નરસૈના સ્વામી, જસોદાના જીવન ઉભા જમનાને તીરે. જીવનજી મહારાજ માગો શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગો શરણું તમારું, કૃષ્ણદાસની ભક્તિ આપી સર્વે ભક્તની કષ્ટી કાપી, ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંઘાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડી, કૃપા કરીને કવિ કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ સારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સાને ટાળો. નિસંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ, સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારે, જીવનજી મહારાજ માગો શરણું તમારું. શ્રી જીવન શ્યામને દ્વારકાદાસ, રાઘવ વસંતને નરસિંહદાસ, ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત્યદુનાથ, જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય, ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ટરે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી.
આનંદ આરતી હરખ અપાર, હરિજન આए मेरे प्राण आधार, શાંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો, શાક પાક મળી ભોજન પાવો, શાંત સંગત મળી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહા બલ બલ જાય, આનંદ આરતી હરખ અપાર, હરિજન આઈ મેરે પ્રાણ આધાર, 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કી આન, વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન, જીવનજી છોડાઓ ચારે ખાન. સદગુરુ જીવનજી મહારાજને રામ કવિ. ગર્ભિત બેદરમાંથી વાંચન લઉં છું. દેવહૂતિ કો જીવના ભય કપિલ મુનિ અવતાર, દત્તાત્રેય ઢુકે ભય પદ્મનાભ ધનરાજ. જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાન કપિલ મુનિના અવતારથી દેવહૂતિનો ઉપદેશક ગુરુ થયા, તથા દત્તાત્રેય તરીકે યદુરાજના ઉપદેશક ગુરુ થયા, તેમ પદ્મનાભ તરીકે ધનરાજના ઉપદેશક ગુરુ બન્યા અને ભક્તિનું દાન આપ્યું. જીવનદાસજી મહારાજ કહે છે, એ જે રીતે દેવહૂતિએ કપિલને તથા યદુએ દત્તાત્રેયને પોતપોતાના ઉદ્ધારક ગુરુને ઓળખી લીધા હતા, તે રીતે ધનરાજે પદ્મનાભને ઓળખી લીધા હતા. આ સ્વામી સેવક મળીને ભક્તોના કલ્યાણનું કાર્ય કર્યું હતું. કબીર સ્વામી સેવક જહા નહીં જપ ઓર આપ, ગુણ અવગુણ કી ગમ નહીં, તહા નહીં પુણ્ય ઓર પાપ. દાસ કબીરજી કહે છે, જ્યાં સ્વામી કે સેવકપણા જેવો ભાવ નથી, કે જ્યાં જપ અને તપ પણ નથી, વળી સદગુણ કે દુર્ગુણ પણ પ્રવેશી શકતા નથી, તેમજ ત્યાં પુણ્ય કે પાપને પણ સ્થાન મળતું નથી, એવું એક્ય ભક્ત અને ભગવાન વચ્ચે છે. જેમને કોઈ આકાર કે પ્રકાર કે કોઈ આકૃતિવાળા સ્વરૂપનું શરીર નથી, એવા આ રાજા રામ છે. તે જ પ્રમાણે ભગવાનના ભક્તો પણ તેવા જ રૂપ રેખ વગરના છે. તેઓ ભગવાનના પવિત્ર નામની ભક્તિ કરે છે. સંતરૂપી નદીમાં રાસરૂપી જલ હતું, ત્યાં શરીરને ધોયું અને સંતજનોનો જ્યાં સંગ હતો ત્યાં પવિત્ર થયા. મનમાં એવી આટી કુશંકા રાખે કે જ્ઞાનદાતા સરસ્વતી નદીમાં નાહવાનો સંયોગ આવે, યાને જ્ઞાન પ્રાપ્તિ થાય તો જ કૃષ્ણ ભગવાન મળે, પણ તે તો રાધાની સાથે રાસવિલાસમાં જ રહેલા છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે સરસ્વતીની ઉપાસનાથી જ્ઞાની બનવાથી એ ભગવાન મળતો નથી. મારું નામ જીવનદાસ છે. કનબી ખેતીનો વ્યવસાય કરનાર વૈશ્ય કુળમાં મારો અવતાર થયો છે. મારા આરાધ્ય ઈષ્ટદેવ રામજી છે. મારા સદગુરુ ગોપાલદાસજી છે. રામ કબીર. સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, બુનિયાદમાં સ્વામી પરિવાર ને રામ કબીર, પૂજ્ય પ્રેમજીવન મહારાજ તથા ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપણા સદગુરુ જીવનજી મહારાજ તથા નાના ગોપાલદાસ, એ બે વચ્ચે જે સંવાદ થયેલો તેને આપણને સાખી ગ્રંથ રૂપે પૂજ્ય જગદીશ મહારાજે પ્રાપ્ત કરાવ્યો અને ખૂબ સરસ રીતે સમજાવેલો છે. એ સાખી ગ્રંથના ચોથા પગથિયા ઉપર પ્રબોધકાળ, અને એમાં આજે આપણે સાખી નંબર 165 અને 166 લઈશું. પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય.
રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવન, ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી તો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવન, ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 165, 165. करुणानिधि हरि नाम की लोक करत है लाज, छूटत है बुध बाहरे, ज्यों जल मां छूटत जाज, जीवनजी જ્યાં જલમાં છૂટત જહાજ. જીવનદાસજી મહારાજ કહે છે કે દયાના ભંડાર ભગવાનના નામની દ્રષ્ટિથી પોતાનું મુખ જણાય ના જાય તેની તકેદારી રાખીને સાકુટો અને સલીલો, આનદેવ ઇત્યાદિના ઉપાસકો જેમ સ્ત્રીઓ વડીલોની લાત કાઢીને ફરે છે તેમ તેઓ ફરતા હોય છે, અને તેથી જ તેઓ ભગવાન નામ તેમજ સંતની કૃપા દ્રષ્ટિથી બહાર રહી જાય છે, આઉટ ઓફ ફોકસ થઈ જાય છે, અને તેઓ ભવસાગરમાં જેમ વહાણ નાવિક વગર છૂટું પડી ગયું હોય તેમ તેઓ ભગવાન તથા સદગુરુ વગર એકલા અટુલા પડીને એકાદશી, આનદેવ વગેરે પાસેથી દુન્યવી સુખ વૈભવ માટે ઉપાસના કરવા નીકળી પડે છે, સંતો આપણા જીવનજી મહારાજ પણ કહે છે આગળ, જીરે ઇન્દ્ર ઈશ્વર બ્રહ્મ વેદ વાંચે, તહ નિર્ગુણ નારાયણ કેમે ન રાચે. આપણા અધ્યારુજીના કીર્તનમાં આ બે લીટી લીધી આપણે. જીરે ઇન્દ્ર ઈશ્વર બ્રહ્મા વેદ વાંચે, તહા નિર્ગુણ નારાયણ કેમે ન રાચે. અધ્યારુજી મહારાજ કહે છે, અરે ઇન્દ્ર, શિવજી, બ્રહ્મા વગેરે જેવા મોટા દેવો વેદ પાઠ કરે છે તો પણ આ ગુણ રહિત એવા ગુણાતીત ભગવાન માટે તેઓ ગમે તેટલું મથે છતાંય તેમના પર રાજી થતા નથી. કબીર પણ કહે છે, સંત સોહાગી રામ કે સબદે ઉઠે જાગ, સંત સુહાગી राम के सबदे उठे जाग, सलील सबद से नहीं, सलील सबद से नहीं, जल उठे बिन आग, जल उठे बिन आग. अर्थात संतोનું સૌભાગ્ય રામ છે. તેઓ રામ નામ ઉચ્ચાર માત્રથી આકુળતાથી ઉત્કંઠિત થઈ જાય છે, જ્યારે સલીલ લોકો, સદગુરુથી વિમુખ લોકો ભગવત નામનો ઉચ્ચાર સાંભળતા જ આગ વગર ક્રોધરૂપી આગથી સળગી ઉઠે છે, ક્રોધાયમાન થઈ જાય છે.
પરંતુ આપણા પરમપિતા પરમેશ્વર એવા છે કે આવા દુષ્ટો ઉપર કૃપા કરતા નથી. દુર્ગુણ હોય તો બ્રહ્માજી જેવા ઉપર પણ રાજી થતા નથી. તેવી જ રીતે અધ્યારુજીએ ઉમાવલાના કીર્તનમાં પણ વેદ પાઠ કરનાર તથા પામર દેવદેવીઓની આરાધના કરનાર માટે ભવસાગરના દુઃખોનો ભય રહે છે અને બચી ન શકાય એવું હોવા છતાંય બચવા માટે વેદપાઠ કે દેવદેવીઓની આરાધનાથી આ ભવસાગરમાંથી બચવા વ્યર્થ પ્રયત્ન કરવાથી કંઈ જ લાભ થાય નહીં તેવું સૂચવે છે અને પ્રતિપાદિત કરે છે કે પદ્મનાભના શરણને પામવું હોય તો ભગવત નામના સ્મરણનો જ સથવારો રાખજો. હરિપરબ્રહ્મ જે પરબ્રહ્મ સ્વામી પદ્મનાભજી તમ શરણમ. અને એટલે જ કબીર કહે છે, કબીર દુનિયા ચલી દેહ રે, કબીર દુનિયા ચલી દેહ રે, શીશ નમાવણ જાય, હૃદય માહી હરિ બસે, હૃદય માહી હરિ બસે, તું તાહી શું ચિત્ત લાય. પૂજ્ય જગદીશ મહારાજે અર્થ કર્યો છે, દુન્યવી લોકો દેવળ દેરામાં ભગવાનની ભક્તિના નામે દેવદેવીઓને મસ્તક નમાવી પૂજા કરવા જાય છે. પણ ભગવાન તો આપણા અંતરમાં જ વસે છે. તેમના પ્રત્યે મન લગાડો, ભક્તિ ભાવ રાખો. પૂજ્ય યદુનાથ મહારાજે ઉમાવલાનો સાર લખ્યો છે. તેમાં કહ્યું છે, ભક્તિનો માર્ગ જાણ્યા વિના હું અનેક કર્મોમાં અનેક દેવોની ઉપાસનામાં ભૂલો પડ્યો હતો. હવે મારા મનનો નિશ્ચય થયો છે કે એ મંદિરોમાં રહેલા અનેક દેવોની ઉપાસના કરી ચૂક્યો છું. તે દેવોના દેવ એક પ્રભુ છે, જેના વાંસળીના નાદથી 33 કરોડ દેવતા મોહ્યા અને ગોકુળની ગોવાળની પણ મોહી પડી હતી. આવા પરબ્રહ્મ પરમાત્મા લક્ષ્મીના પતિ દારિદ્ર્યને નાશ કરવા વાળા છે. તેમની જ સેવા કરજો, જેનાથી ગર્ભવાસ ટળે. સંતો, છેલ્લે આ સાખીનું સમાપન કરતા જીવનજી મહારાજની જ સાખી જોઈશું. વેદ વનમાં જીવણા, વેદ વનમાં જીવણા, ભૂલ્યા સબ સંસાર, કર્મ ધર્મ ફાંસી ભઈ, કર્મ ધર્મ ફાંસી ભઈ, કાજી બ્રાહ્મણ કાળ. જીવનદાસજી મહારાજ કહે છે, વેદરૂપી ગીચ ઝાડીવાળા વનમાં બધી દુનિયા ભૂલી પડી ગઈ છે. તે વનની કર્મકાંડ, યાગ, દાન, જપ, તપ, વ્રત, મંત્ર, અધ્યાત્મ, આનદેવરૂપી ધાર્મિક ક્રિયાઓ રૂપી ફાંસીથી મોતની શિક્ષા દેનાર ન્યાયાધીશ કાજી બ્રાહ્મણો જ છે. આપણા સદગુરુએ કહી દીધું કે વેદે બધી દુનિયાને ભૂલી પાડી દીધી છે. વેદ વનમાં જીવના, ભૂલ્યા સબ સંસાર. માટે અમારી અનન્ય ભક્તિની સાથે તને ભળી જવા દઈશું નહીં. તું અમારી સાથે ના જોઈએ, તું અમારી કક્ષામાં આવતો નથી. અને જીવનજી મહારાજ કહે છે, જ્યારે
ભક્ત કબીર પ્રગટ થયા, તેથી ભગવત ભક્તિનો જય જયકાર થયો. તેઓએ કર્મકાંડના બધા માર્ગનું નિકંદન કરીને રામની ભક્તિને પ્રગટ કરી. હવે સાખી નંબર 166 166. દિયાલી જે જીવણ જે દેવે લખ કોડ અણદિયા રામ હે ન લીજે તન કા તોડ જીવન જી ન લીજે તન કા તોડ. જીવનદાસજી મહારાજ કહે છે, દયાળુ ભગવાને આપણને જે કંઈ આપ્યું હોય તેમાં જે લાખ કે કરોડ જેટલું આપે તેટલું જ લેજો, તેનાથી જ રાજી રહેજો. પણ તેમણે આપ્યું ન હોય તે લઈ લેવા જપ તપ વ્રત આદિ કરીને લેવું એ હક વગરનું અઘટિત છે. માટે ભગવાનથી લાજ કાઢી હોય તેમ કબીરપંથીઓની જેમ મરણોત્તર ક્રિયામાં આરતી ચોકા વખતે તિનકા તોડ એવા નામની વિધિથી મરનારની સાથે સંબંધ જોડાવે છે, તેમ ભગવાનની સાથેના સંબંધ છોડીને જપ તપ વ્રત દ્વારા કંઈ પણ વધારાનું માગીને લેશો નહીં. તેવું લેવા જતાં તમારી દુર્દશા થશે, જેમ વામન ભગવાનની જેવી થઈ હતી તેવી થશે. વ્યાસદાસ પણ લખે છે, વ્યાસ આસ કરી માંગીવો, વ્યાસ આસ કરી માંગીવો હરિહુ હલકો હોય, ભાવના વહે બતી કે ગયે, ભાવના વહે બતી કે ગયે યહ જાને સબ કોઈ. વ્યાસદાસ કહે છે, આશા રાખીને માગવાથી ભગવાન પણ પોતે હલકા પડી ગયા હતા. તેમને બલિરાજા પાસે વામન બનીને માગવા જવું પડ્યું હતું, તે બધા જ જાણે છે. ગોરખવાણીમાં કહે છે, સહજ મિલાશો દૂધ બરાબર, સહજ મિલાશો દૂધ બરાબર, માગ લિયાશો પાણી, ખીંચ લિયાશો રક્ત બરાબર, ગોરખ બોલા વાણી. ખીંચ લિયાશો રક્ત બરાબર, ગોરખ બોલ્યા વાણી. અર્થાત ગોરખજીએ એમની વાણીમાં કહ્યું છે કે જો અનાયાસે મળી જાય તો તે દૂધ જેવું ઉત્તમ છે, અને માગીને લેવું તે પાણી જેવું સામાન્ય છે. પરંતુ જો બળજબરીથી પડાવી લે તો તે લોહી બરાબર અધમ છે. ત્રિકમદાસ કુંડલીમાં કહે છે, મરું પણ માગું નહીં अपने तन के काज, मरु पण मागू नहीं अपने तन के काज, परमारथ के कारणे मागत न आवे लाज. मागत न आवे लाज, परमारथ में धन आपो, भक्ति लहाणी छे श्रेष्ठ, करीने कष्टो कापो. त्रिकम कहे छे ऊंचे अवाज, भक्ति दान करी ले सही, अपने तन के काज मरु पण मागू नहीं. संतो भक्त कहे छे हूँ मरी जवाय तो मरी जईश, पण मारा पोताना माटे कदी मागीश नहीं, परंतु परोपकारने माटे जो मागवू पड़े तो ते मागता हूँ शरमाईश नहीं. परमार्थ माटे धन आपो एवं मागता हूँ शरम नहीं राखूं. આવી અજાચક ભક્તિનો લાવો
ઉત્તમ છે. તેવી ભક્તિ કરીને સંસારના દુઃખો મટાડો. મોટા અવાજથી ત્રિકમ કહે છે કે ભક્તિનું દાન થાય એટલું કરી લો. પોતાના ભોગ માટે મરવું પડે તો મરી જવું, પણ કદી માગવું નહીં. જીવનજી મહારાજ દાસકા અંગમાં કહે છે, ધરણીધર અધર રહ્યો, ધરણીધર અધર રહ્યો, બલિદ્વારે આધીન. ઇન્દ્રે કહા દિયો જીવણા, ઇન્દ્રે કહા દિયો જીવણા, બલી કહા લિયો છીન. જીવનદાસજી મહારાજ કહે છે, ઇન્દ્રે ભગવાનને શું આપી દીધું હતું તથા બલિરાજાએ તેમનું શું પડાવી લીધું હતું કે જેથી તેના યજ્ઞમાં ભગવાનને વિઘ્ન નાખવું પડે. માટે આવા અપરાધને લીધે જે ભગવાન સમગ્ર વિશ્વને ધારણ કરે તેવા હોવા છતાંય તેમને બલિરાજાના દ્વારપાળ તરીકે તેના તાબામાં અંતરિયાળ પાતાળમાં રહેવું પડ્યું હતું. એનું કારણ જણાવતા જીવનજી મહારાજ કહે છે, બલિરાજાએ પોતાનું સર્વસ્વ આત્મસમર્પણ કર્યું, તેથી ભગવાન તેના પર કૃપાનિધે કૃપા વરસાવી હતી. સંતો, ખટ દર્શનીઓ અને કર્મકાંડીઓ તો બહુ મળે છે, પણ હરિના જન સાચા સદગુરુ વિશે હવે કબીર શું કહે છે તે વસંતના કીર્તનમાં જોઈશું. ऐसे देख चरित्र मन मोहो मोर, ऐसे देख चरित्र मन मोहो मोर, ताथे निस्दिन गुण गावे तोर, ताथे निस्दिन गुण गावे तोर. ये पढ़े पाठ एक भमे उदास, ये पढ़े पाठ एक भमे उदास, एक निगम निरंतर बनवास. ये मुनि एक मन हिलीन, एक मुनि ये मुनि एक मन हिलीन, ऐसे होत होत जुग जात क्षीण, ऐसे होत होत जुग जात क्षीण. अर्थात દાસ કબીરજી કહે છે, ભગવાનના ચરિત્રો જોઈને મારું મન મુગ્ધ થઈ જાય છે. તેથી રાત દાડો હું તમારા ગુણ ગાઉં છું. કોઈ એક પાઠ પૂજા કરે તો કોઈ નિષ્ક્રિય રહે છે, કોઈ હંમેશા ભગવાનમય બનીને વનવાસમાં રહે છે, વનવાસ, અને કોઈ મૌન પાડી મનથી મગ્ન બનીને રહે છે. આમ કરતા કરતા જગતમાં સમય ગુમાવે છે. પછી આગળ કહે છે, એક હોહી દિન એક દેવે દાન, એક કથલ કરે સુરાપાન, એક જંત્ર મંત્ર ઔષધીય પાન, એક સકલ સિદ્ધ રાખે નિધાન. અર્થ કર્યો છે, કોઈ નમ્ર બને છે, કોઈ દાન આપે છે, કોઈ કતલ કરે છે ને દારૂ પીએ છે, તો કોઈ જંતર મંતર જડીબુટ્ટીનું પાન કરે છે, કોઈ બધી સિદ્ધિને જાણે, એક તીરથ વ્રત કરે કાયા જીત, ऐसे राम नाम सु करे ना प्रीत. एक मधुरी न करही शाम, मुक्त नहीं बीन राम नाम, मुक्त नहीं बीन राम नाम. દાસ કબીરજી કહે છે, કોઈ તીર્થ વ્રત કરીને દેહને કષ્ટ આપે છે, પણ આવા લોકો રામ નામમાં પ્રેમ રાખતા નથી. કોઈ રાત્રે માત્રાઓનું પાન કરતા નથી, પણ રામ નામ વગર, ભગવાન નામ વગર ઉદ્ધાર ન થાય. છેલ્લે કહે છે,
સદગુરુ તત્વ કહો વિચાર, સદગુરુ તત્વ કહો વિચાર, મૂળ રહ્યો અનભે વિસ્તાર। जरा मरण ते भये है पीर, अब सुख सागर में राम कबीर, अब सुख सागर में राम कबीर। આપણા સદગુરુએ મુખ્ય રહસ્યને બતાવ્યું છે, જેનાથી ભય રહિતપણું ફેલાઈ રહ્યું છે। આજે જન્મ જરાથી મરણની પીડાથી ઉગરી ગયો અને હું પરમ સુખના સાગરમાં રાચું છું। ફક્ત રામ કબીરનો આધાર લઈને પરમ સુખ માણું છું, પામું છું। સંતો, જીવનજી મહારાજે કોઈ લાંબી લાંબી ધાર્મિક વિધિઓ બતાવી નથી, માત્ર પરમાત્માના નામ સ્મરણનો જ આધાર લેવાનો છે। આપણા બધામાં રહેલો આત્મા અજર અમર છે। જો તમારી પાસે પરમાત્માનું સાનિધ્ય હશે અને સદગુરુએ આપેલો નિર્ભય વારસો હશે, તો કાળ પણ કોઈનું કશું બગાડી શકવાનો નથી। આપણે ફક્ત એમના ક્રાંતિકારી વિચારોને આત્મસાત કરવાની જરૂર છે। એમના બતાવેલા રસ્તે નિરંતર ચાલીશું, ચાલતા રહીશું, તો જરૂરથી ભવસાગર પાર ઉતરી જઈશું। અને એવી શ્રદ્ધા સાથે આજના સત્સંગને સંપુટ આપીને વિરામ આપીશું। રામાનંદે જે કહી સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવણ, ભજતાપતિ રઘુવીર। જીવણ જી ભજ સીતાપતિ રઘુવીર। રામાનંદે જે કહી સો સુદાસ કબીર, સો સદગુરુ કહી જીવણ, ભજ સીતાપતિ રઘુવીર। જીવન જી ભજ સીતાપતિ રઘુવીર। સાંજે સંધ્યા આરતીમાં જોડા, હરિગુણ ગાવા, રસ પીવા આવે તેને લાવજો। એ આવતીકાલે ફરીથી સવારના સત્સંગમાં પ્રેમથી મળીશું। ત્યાં સુધી સંતો ભક્તોને રામ સર્વે સંતોને રામ કબીર સર્વે સંતોને રામ રામ કબીર કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ 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 સર્વે સંતોને પ્રભાતના રામ કબીર રામ રામ કબીર કબીર। રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે સંતોને રામ કબીર રામ કબીર।